ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्तु निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી
સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. આ પંચાગ્નિ વિદ્યાના વિચાર ક્રમમાં દશમ ખંડના 6ઠા મંત્રનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પ્રસંગ ચાલે છે દ્વિતીય પ્રશ્ન સંબંધી. ટોટલ 5 પ્રશ્નો આખ્યાયિકામાં જોવા મળે છે. રાજા પ્રવાહન જૈવલીએ શ્વેતકેતુને 5 પ્રશ્ન કર્યા છે અને એ 5 પ્રશ્નનો ઉત્તર રાજા પ્રવાહન જૈવલી આચાર્ય ગૌતમને પ્રદાન કરી રહ્યા છે. સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપો સજ્જનો. ત્યારબાદ પ્રથમ પ્રશ્ન છે કે મર્યા પછી પ્રજા ક્યાં જાય છે, એ પ્રશ્નનો પણ ઉત્તર આપી દીધો. અને તૃતીય પ્રશ્ન હતો કે કથમ પુનરાવર્તન્તે, અર્થાત કે સ્વર્ગમાં જે ગત જે ઈષ્ટાદિ કાર્ય છે એની પુનરાવૃત્તિ કેવી રીતે થાય છે, એ પ્રશ્નની ચર્ચા ચાલી રહી છે. કેવી રીતે પુનરાવૃત્તિ થાય છે? સ્વર્ગની અંદર ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થયા પછી ત્યાંથી ક્ષીણ કર્મ અનુશયી જીવ કેવી રીતે પાછો ફરી અને નવું શરીર ધારણ કરે છે, એ સંબંધી ચર્ચા ચાલી રહી છે. તો ઈષ્ટ, પૂર્ત અને દત્ત જે કર્મના ફળ સ્વરૂપે ધૂમ માર્ગથી ઈષ્ટાધિકારીને સ્વર્ગની પ્રાપ્તિ બતાવી, ધૂમથી લઈને માસાદિ ક્રમ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ બતાવી અને સ્વર્ગમાં ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ ત્યાં વાસ કરે છે સ્વર્ગમાં. અને ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી સજ્જનો એ ત્યાંથી પાછો ફરે છે. અને અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે, એવું કીધું. કયા માર્ગથી પાછો ફરે છે? તો શ્રુતિએ કહ્યું કે સૌથી પહેલા જે ક્ષીણાનુશયી જે ઈષ્ટાધિકારી છે, ચંદ્રમંડળમાં શરીરનું આરંભક જે આપ એટલે કે જે ભૂત સૂક્ષ્મ છે, એ ભૂત સૂક્ષ્મના
કારણે એને ત્યાં સ્વર્ગમાં શરીરની પ્રાપ્તિ થઈ હતી. અને એ જે શરીર છે એ ઉપભોગ નિમિત્ત કર્મનો ક્ષય થતા એ સ્વર્ગીય શરીર જે છે એ વિલીન થઈ જાય છે, એટલે કે સમાપ્ત થઈ જાય છે. કેવી રીતે સજ્જનો સમાપ્ત થઈ જાય છે? તો ભાષ્યકારે દ્રષ્ટાંત બતાવ્યું કે ઘૃત સંસ્થાનમ ઇવ અગ્નિ સંયોગ તા વિલીના અંતરિક્ષસ્થા આકાશભૂતા ઇવ સૂક્ષ્મા ભવંતી. જેવી રીતે ઘૃતનું સંસ્થાન છે, એટલે કે જામી ગયેલું જે ઘી છે એ અગ્નિના સંયોગથી કેવી રીતે પીગળી જાય છે? જે રીતે જામેલું ઘી અગ્નિના સંયોગથી પીગળી જાય છે, વિલીન થઈ જાય છે, એવી જ રીતે સ્વર્ગમાં જેનું શરીર વિલીન થઈ ગયું, ત્યારબાદ એ અંતરિક્ષમાં આવે છે. વિલીન થયા પછી એ ક્ષીણ કર્મા યા શેષ કર્મા યા અનુશયી જે શબ્દ એના માટે વાપરવો હોય એ વાપરી શકાય. એ અંતરિક્ષમાં થઈને આકાશભૂતા એટલે કે આકાશની સમાન એ સૂક્ષ્મ થઈ જાય છે. આકાશની જેમ એ સૂક્ષ્મ રૂપ ધારણ કરી રહે છે. અને પછી આગળ ક્રમ બતાવ્યો શ્રુતિએ કે તા અંતરિક્ષાદ વાયુર્ભવંતી. અંતરિક્ષથી પછી એ વાયુ બને છે. વાયુની અંદર એ પ્રતિષ્ઠિત રહે છે. અને વાયુ દ્વારા જે એને એ વાયુની જેમ એ ઘૂમે છે. ત્યારબાદ ક્ષીણકર્મા વાયુ થયા પછી ધૂમ બને છે. વાયુર્ભૂત્વા ધૂમો ભવતી. ધૂમ વાયુની સહિત વાયુર્ભૂત્વા તાભે સહ એવ વાયુ સહિત એ ધૂમ બની જાય છે. પછી ધૂમ સહિત એ અભ્ર બની જાય છે. એટલે જેની અંદર જળને ગ્રહણ કરવાની યોગ્યતા છે એવું વાદળ એ બની જાય છે. પછી છઠ્ઠી કંડિકામાં બતાવ્યું અભ્ર સહિત અભ્રની સાથે પછી એ મેઘો ભવતી મેઘ બની જાય છે. મેઘો ભૂત્વા પ્રવર્ષતી મેઘ થઈને પછી એ ઉન્નત યા પ્રદેશની અંદર વરસે છે. એટલે કે શેષ કર્મા છે એ વર્ષધારાના રૂપમાં પૃથ્વીની ઉપર પડે છે. ક્યાં પડે છે? પૃથ્વી પર. કારણ કે વર્ષધારા ક્યાં પડે છે? પૃથ્વી ઉપર. તો એ વર્ષધારાની સાથે સ્વર્ગથી જે ઉતરેલો ક્ષીણ કર્મા છે એ વર્ષધારાની સાથે પૃથ્વી તળ ઉપર પડે છે. ત્યારબાદ એ જે જળ છે એના દ્વારા ખેતરમાં વાવેલું જે વ્રીહી, યવ, ઔષધિ, વનસ્પતિ, તિલ, માશાના રૂપમાં એ ઉત્પન્ન થઈ જાય છે. જે જળના માધ્યમથી ખેતરમાં વાવેલું જે અન્ન વગેરે છે એ વૃદ્ધિને પામે છે કે નહીં? તો એ જળની સાથે એ ક્ષીણ કર્મા છે એ વ્રીહી અવાદી જે છે એના છોડની અંદર એ જળની સાથે પ્રવિષ્ટ થઈ જાય છે સજ્જનો. એટલે કે વ્રીહી, યવ વગેરેના રૂપમાં એ
ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યારબાદ ભાષ્યકાર સ્પષ્ટ કરે છે ને શ્રુતિ પણ એવું કહે છે કે અતઃ વે ખલો દુર્નિષ્પ્રપતરમ, ત્યાંથી એનું નીકળવું બહુ કઠિન છે. દુર્નિષ્પ્રપતરમ અતઃ, અતઃ મને તસ્માદ હેતો, જે કારણે એ ગિરિ, તળ, દુર્ગ, સમુદ્ર, અરણ્ય, મરુદેશની અંદર જે સહસ્ત્ર વર્ષ ધારાની સાથે જે એ પતિત જે જીવાત્મા છે એને એમાંથી નીકળવું બહુ કઠિન છે. અથવા તો આ જે વ્રીહી યવાદી જે ભાવને પ્રાપ્ત થયો છે ને એમાંથી નીકળવું એનું દુર્નિષ્પ્રપતરમ છે. વ્રીહ્યવાદી જે જળથી, જે વર્ષાના જળથી વૃદ્ધિ પામે છે એ જળની સાથે આ જે ક્ષીણ કર્મ અનુશયી છે એ પણ વ્રીહ્યવાદીના છોડના રૂપમાં એમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. તે વ્રીહ્યવાદી ભાવથી એનું નીકળવો જે છે દુર્નિષ્પ્રપત છે. અને પછી એનાથી આગળ રેતસિક દેહ જે છે એની પ્રાપ્તિ, એનો સંયોગ થવો એ એનાથી બહુ કઠિન છે. એક તો વ્રીહ્યવાદી ભાવમાંથી નીકળવું કઠિન, અને એમાંથી માનો નીકળી ગયો તો પછી રેતસિકના દેહનો સંબંધ જે છે એ દેહમાંથી નીકળવું એનું બહુ કઠિન છે. બે વાત, એક તો વ્રીહ્યવાદીથી એનું નીકળવું કઠિન, પણ માનો એ વ્રીહ્યવાદી જે છે એ કોણ ખાય એ ખબર છે? એ ખબર નથી. અને માનો કોઈ રેતસિક જે છે એ દેહની પ્રાપ્તિ થવી એને બહુ કઠિન છે. વ્રીહ્યવાદીના રૂપમાં એ સ્થિર થઈ ગયો, વ્રીહ્યવાદીના રૂપમાં એ આવી ગયો. પછી એ વ્રીહ્યવાદી જે અન્ન છે એ સજ્જનો કોણ ખાય એ ખબર છે? નહીં. ઉર્ધ્વરેત, પુંસ્ત્વથી રહિત, સ્થવિર કોઈ પણ એનું ભક્ષણ કરી શકે. અન્ન ખાવા વાળા તો આ સંસારના બધા જીવો છે, પણ કાકતાલીય ન્યાય વૃત્તિથી એવા શરીરનો એને સંબંધ થયો અન્નના માધ્યમથી કે જે રેતસિક કરી શકે છે. એટલે સંતતિની કામનાથી ભાર્યાનું ગમન કરી શકે છે. તો પછી એ વર્ષધારાની સાથે વર્ષા પછી અન્ન ભાવને પ્રાપ્ત થયેલો એ અન્નની આહુતિ જે પુરુષના શરીરમાં થવી જોઈએ ને, તો એ બહુ કઠિન છે. અને માનો રેત સિદ્ભીર ભક્ષણ તે કાકતાલી ન્યાયથી એ જે વ્રીહ્યવાદીનું ભક્ષણ, જેમાં આ અનુશયી જીવ વિદ્યમાન છે, એ અન્નનું ભક્ષણ રેતસિક વ્યક્તિ કરે, એટલે કે ગ્રહસ્થી વ્યક્તિ કરે, તો રેતસિક દ્વારા એનું ભક્ષણ થાય જ્યારે, ત્યારે એ રેતસિક ભાવ ને પ્રાપ્ત થયેલો જે જીવાત્મા છે એને એના પોતાના કર્મના વૃત્તિનો લાભ થાય છે. એને પોતે કરેલા છે એ કર્મની વૃત્તિનો લાભ થાય છે. એટલે રેતસિક વ્યક્તિ જે છે
એ પાંચમી અગ્નિ જે છે યોષિતની અંદર એ રેતસિકનો હવન કરે અને એના દ્વારા 9મા મહિને યા જે 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 જીવની અવધિ હોય એ પ્રમાણે એનું નવું શરીર એને પ્રાપ્ત થાય છે. પછી એને એના પોતાના કર્મના ફળનો ભોગ થાય છે. સજ્જન, કેમ એવું? કથમ અનુશયાખ્ય જે છે એને પોતાના કર્મના ફળ સ્વરૂપે ભાવિ જે દેહ છે એનો પ્રાપ્તિ જે છે એ પ્રશ્નપૂર્વક પૂછે છે. કથમ તો કહ્યું યો યો હિ અન્નમત્તિ રેત સિંચતી તદ ભૂય એવ ભવતી. જે રેત સિક અન્નનું ભક્ષણ કરે છે, અનુશયથી સંશ્લિષ્ટ જે અન્ન છે એનું ભક્ષણ કોઈ પણ જીવના કરવા, કોઈ પણ દેહધારીના કરવામાં આવે તો પછી એ જે રેતસિક છે, પશુ હોઈ શકશે, પક્ષી હોઈ શકે, કીટ પતંગ કોઈ પણ હોઈ શકે, તો પછી એ રેતનું સિંચન કરે ઋતુકાળમાં પોતાની પત્નીની અંદર, તો પછી એ રેતસિકની જે આકૃતિ છે એ આકૃતિ આ અનુશયી જીવાત્મા ગ્રહણ કરે છે. સજ્જનો, તદ અવયવ આકૃતિ ભૂયસ્તમ ભૂયતિ ઉચ્યતે રેતો રૂપેણ યોષિત ગર્ભાશયંત પ્રવિષ્ટો અનુશયી. પુરુષાત પુરુષ જાયતે. યદિ એ જે અનુશયી જીવ છે ક્ષીણ કર્મા, એને અન્નના માધ્યમથી યદિ પુરુષના શરીરની અંદર કાકતાલીય ન્યાયથી પ્રવેશ મળ્યો તો પુરુષથી પુરુષના રૂપમાં એ ઉત્પન્ન થાય છે. અથવા તો ગોહો ગવાકૃતિ એવ, સાંઢના શરીરની અંદર એને અન્નના માધ્યમથી પ્રવેશ મળ્યો તો ગોથી ગાયની આકૃતિ રૂપી શરીર એ ક્ષીણ કર્મા અનુશયી ધારણ કરે છે. સજ્જનો, એટલે કયો તદ ભૂય એવ ભવતી. હવે અહીંયાથી એક વાત બીજી છે સજ્જનો, કે ચંદ્રમંડળથી જે સ્ખલિત જે છે અવરોહી જીવ છે, ચંદ્રમંડળથી આકાશક્રમથી જે વર્ષધારાના રૂપમાં જે વરસેલો જે અવરોહી ક્ષીણકર્મા અનુશયી જીવ છે એ વ્રીહી વગેરે ના દેહની સાથે એ સંશ્લિષ્ટ છે. વ્રીહિયવાદી જે દેહ છે કે નહીં, એ દેહની સાથે એ સંશ્લિષ્ટ છે અને એ વ્રીહિયવાદી દેહની સાથે સંશ્લિષ્ટ જે અવરોહી જે ક્ષીણકર્મા અનુશયી જીવ છે એને દીર્ઘકાળ પછી દેહાંતરનો લાભ થાય છે. વાત કરી એને બહુ દીર્ઘકાળ પછી દેહાંતરનો લાભ થાય છે. તો પછી એક પ્રશ્ન ઉભો થાય કે સારું ચાલો, વ્રીહિયવાદી દેહની સાથે સંશ્લિષ્ટ, જો વ્રીહિયવાદી દેહ છે કે નહીં, વ્રીહિયવાદી એમાં બે જીવાત્મા છે. એક તો એ જીવાત્મા કે જેને પોતાના કર્મના ફળ સ્વરૂપે વ્રીહિયવાદી દેહની પ્રાપ્તિ થઈ છે એ, અને બીજો જે અવરોહી સ્વર્ગથી જેનું અવરોહણ થયું છે, વરસાદની ધારાના રૂપમાં એ પૃથ્વી પર પડ્યો છે
અને એ જળની સાથે સંશ્લિષ્ટ છે, અને એ જળના માધ્યમથી વ્રીહિયવાદી દેહ છે એ વૃદ્ધિને પામે છે. એટલે વર્ષધારાની સાથે સંશ્લિષ્ટ જે જીવાત્મા છે એ વર્ષધારા રૂપી જળની સાથે સંશ્લિષ્ટ થઈને જેણે વ્રીહિયવાદી શરીર કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત કર્યો છે ને એ જીવાત્મા જુદો, અને આ વ્રીહિયવાદીને દેહની અંદર જળના માધ્યમથી જે પ્રવેશ કરેલો છે એ જીવાત્મા આ અવરોહી ક્ષીણ કર્મા છે. એટલે એમાં બે જીવાત્મા થયા. એક તો એ કે જે જીવાત્માએ વ્રીહિયવાદી દેહ ધારણ કર્યો છે પાપ કર્મના ફળ સ્વરૂપે. કેવા ફળના? પાપ કર્મના ફળ સ્વરૂપે જેને વ્રીહિયવાદી દેહ ધારણ કર્યો છે એ જુદો, અને એના શરીરમાં વર્ષાના જળની સાથે જેને પ્રવેશ કર્યો છે, કારણ કે ખેતરમાં વાવેલું જે અન્ન છે એ વર્ષાના જળથી જ વૃદ્ધિ પામે છે. જે વર્ષાના જળથી એ વ્રીહિયવાદી વૃદ્ધિ પામ્યા, એ જળની સાથે જે સંશ્લિષ્ટ જીવ છે એ એટલે વ્રીહિયવાદી દેહની અંદર બે જીવાત્મા થયા. સમજણ પડી? હવે જે શ્રુતિ કહે છે કે વ્રીહિયાદિ દેહની સાથે સંશ્લિષ્ટ જે જીવ છે, એટલે વર્ષાના જળના માધ્યમથી જે વ્રીહિયવાદી દેહની અંદર જે પ્રવેશ કર્યો છે એ જીવાત્માને ત્યાંથી નીકળવું બહુ કઠિન છે. એને પોતાના કર્મના ફળ સ્વરૂપે જે મળતો જે દેહ છે એ દેહ મળવો જે છે એ બહુ કઠિન છે. તો પછી અહીંયા પ્રશ્ન ઉભો થાય કે જે અનુશયી જીવ જે વર્ષાના જળના માધ્યમથી વ્રીહિયવાદી દેહની અંદર પ્રવિષ્ટ થયેલો છે એને આગળનો જે દેહાંતરનો લાભ એ બહુ કઠિન છે એવું કહ્યું. તો જે જીવાત્માએ પાપ કર્મના ફળ સ્વરૂપે જે વ્રીહિયવાદી દેહને પ્રાપ્ત કર્યો છે એ જીવાત્માને પણ શું વ્રીહિયવાદી દેહથી નીકળવું આના જેટલું જ કઠિન છે? એ પ્રશ્ન ઉભો થાય છે. તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે નહીં, જેણે પોતાના કર્મના ફળ સ્વરૂપે વ્રીહિયાદી દેહ ધારણ કર્યો છે એ જીવાત્માને વ્રીહિયાદી ભાવથી નીકળવું કઠિન નથી. પણ વરસાદના જળના માધ્યમથી વ્રીહિયાદી દેહની સાથે જે સંશ્લિષ્ટ થયો છે, જેને વ્રીહિયાદી દેહ ધારણ કર્યો એ નહીં, પણ વર્ષાના જળના માધ્યમથી વ્રીહિયાદી દેહની સાથે જે સંશ્લિષ્ટ થયો છે એને જ આગળનો જન્મ બહુ દીર્ઘકાળથી મળે છે. પણ જેણે વ્રીહિયાદી દેહ ધારણ કર્યો છે સજ્જનો, એણે તો એ પાપ કર્મના ફળ સ્વરૂપે ધારણ કર્યો છે. એ જીવાત્મા જુદો છે, એ સ્વર્ગથી આવેલો નથી. એણે તો અહીંયા જ કુંભારના ચક્રની જેમ પાપ કર્મના ફળ સ્વરૂપે વ્રીહિયાદી દેહ ગ્રહણ કર્યો છે. એને એમાંથી નીકળવું પહેલાના જેટલું કઠિન નથી. એના તો એ વ્રીહિયાદી દેહ નિમિત્તક કર્મનો ક્ષય થઈ જાય એટલે એને છોડીને જતો રહે છે સજ્જનો.
એટલે વ્રીહ્યાદિ દેહનો અભિમાની. તો યાદ રાખો, બે જીવાત્મા થયા. એક વ્રીહ્યાદિ દેહનો અભિમાની અને એક વ્રીહ્યાદિ દેહની અંદર સંશ્લિષ્ટ. સમજાણું? એક વ્રીહ્યાદિ દેહનો અભિમાની અને એક વ્રીહ્યાદિ દેહની સાથે સંશ્લિષ્ટ. એટલે જે સ્વર્ગથી આવેલો છે એ વર્ષધારાના માધ્યમથી વ્રીહ્યાદિ દેહની સાથે જે સંશ્લિષ્ટ છે એ આ બે જીવાત્મા થયા. તો વ્રીહ્યાદિ દેહનો અભિમાની જે છે એને એમાંથી નીકળવું દૂષક નથી, કઠિન નથી. એ વાત ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે એ તો અન્ય અનુશયીભ્યસ ચંદ્રમંડલમ અનારોહ્ય ઇહેવ પાપ કર્મ ભી ઘોરે વ્રીહી યવાદિ ભાવમ પ્રતિપદ્યન્તે પુનર્મનુષ્યાદિ ભાવમ તેષામ ન અનુશયીનામ ઇવ દુર્નિષ્પ્રપતરમ. એટલે કે જે વ્રીહી આદિ દેહનો જે અભિમાની જે જીવ છે સજ્જનો, કે જે એ વ્રીહી આદિ દેહ જેને ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે જે પ્રાપ્ત કર્યો છે, એવા જીવાત્માને ફરીને મનુષ્યાદિ જે ભાવ છે એની પ્રાપ્તિ થવામાં એને બહુ વાર નથી લાગતી. જેટલી વાર અનુશયને લાગે છે, અનુશયની જેમ એને એમાંથી નીકળવું કઠિન નથી. એને તો એના પોતાના પાપ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી તરત એ વ્રીહ્યાદિ દેહનો અભિમાની જીવાત્મા છે એ વ્રીહ્યાદિ દેહને છોડી દે છે. અને પેલો જે વ્રીહ્યાદિ દેહની જાતે જે સંશ્લિષ્ટ જે જીવાત્મા છે એ તો વ્રીહ્યાદિની અંદર હજી પ્રવિષ્ટ જ છે. અભિમાની જીવ તો જ્યારે કાપ્યું, ઘાસ કાપ્યું ત્યારે એનો દેહ તો છૂટી ગયો, પણ પેલો સંશ્લિષ્ટ જે જીવાત્મા છે તો ઘાસની સાથે યુક્ત છે. હવે એ ઘાસ કોઈ પુરુષના ખાવામાં આવે, રેતસિક પુરુષના ખાવામાં આવે તો એ રેતસિક દેહની સાથે સંબંધ એનો કઠિન છે. પેલા પાપી જે અભિમાનીને તો બીજું શરીર જલ્દી મળી જાય છે, કારણ કે એને તો વ્રીહ્યાદિનું શરીર ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે સજ્જનો પ્રાપ્ત કર્યું હતું. કારણ કે સજ્જનો આપણે ત્યાં શ્રુતિ વાક્યમાં કહ્યું કે શરીર જહે કર્મ દોષે હે યાતિ સ્થાવરતામ નરહ વાચિક હિ પક્ષી મૃગતા માનસે અંત્ય જાતિતાભિ. જો મનુષ્ય 3 પ્રકારના પાપ કર્મ કરે છે. કેટલા? 3 પ્રકારના પાપ કર્મ. એક તો શરીરથી થતા પાપ કર્મ, પછી બીજા મનથી વાણીથી થતા પાપ કર્મ, અને ત્રીજા મનથી થતા પાપ કર્મ. આ 3 પ્રકારના જે પાપ કર્મ છે કે નહીં સજ્જનો, એમાં એવું કહેવામાં આવે છે કે શરીર જહે કર્મ દોષ હે. શારીરિક પાપ કર્મના ફળ સ્વરૂપે નરહ સ્થાવરતામ યાતિ. એ જે જીવ છે એ સ્થાવર યોનિને પ્રાપ્ત કરે છે. કેવી યોનિને? સ્થાવર એટલે જે હલી ચલી ન શકે. જેમ કે વૃક્ષ છે,
વૃક્ષને એમ થાય કે મારે યાત્રા કરવા જવું છે, તો એ જઈ શકશે? એ પોતાના સ્થાનથી જે છે એ દૂર જઈ શકશે? નહીં જઈ શકે. પહાડ છે, પહાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે? નહીં જઈ શકે. તો એને સ્થાવર જન્મ કહેવામાં આવે છે. અને શારીરિક પાપ કર્મના ફળ સ્વરૂપે આ સ્થાવર યોનિની સ્થાવર જન્મ જીવને પ્રાપ્ત થાય છે. અને વાચિક એટલે વાણીથી થતા પાપ કર્મના ફળ સ્વરૂપે પક્ષી મૃગતા પશુ પક્ષી શરીરની પ્રાપ્તિ થાય છે. શેની? પશુ પક્ષી. અને માનસે અંત્ય જાતિતા, માનસિક કર્મથી અંત્ય એટલે છેલ્લી જાતિ. માનસિક પાપ કર્મનું ફળ છે અંત્ય એટલે છેલ્લી નિકૃષ્ટ જાતિ. કીટ પતંગ વગેરે, યા મનુષ્ય જન્મની અંદર શુદ્રત્વ વગેરે એની પ્રાપ્તિ થાય છે. તો ભાષ્યકાર એવું સ્પષ્ટ કરે છે કે જે વ્રીહ્યાદિ દેહનો અભિમાની જે જીવાત્મા છે સજ્જનો, એને તો મનુષ્યાદિ ભાવની પ્રાપ્તિ તરત થઈ જાય છે. એને એમાંથી નીકળવું દુર્નિષ્પ્રપતરમ નથી. તો પૂછવામાં આવે કે કેમ એવું? તો કહ્યું કે કર્મણા હિ તે વ્રીહ્યવાદી દેહ ઉપાત્ત ઇતિ. એને તો વ્રીહ્યાદિ દેહના અભિમાની જીવે તો એ વ્રીહ્યાદિ દેહની પ્રાપ્તિ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત કરી હતી. એટલે એ વ્રીહ્યવાદી દેહમાં ઉપભોગ નિમિત્ત જે કર્મ છે એનો ક્ષય થવાથી, ભોગથી ક્ષય થવાથી, વ્રીહ્યાદિથી લઈને સ્તંભ દેહનો વિનાશ થતા યથા કર્મ અર્જિતમ દેહાંતરમ, જે રીતેના કર્મ બાકી છે એના અનુસાર એ નવા દેહને એ પ્રાપ્ત કરતો જાય છે, ત્રીણ જલુકાની જેમ. અને ત્રીણ જલુકાની જેમ જ્યારે એ પાપી જીવ જે છે એ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે, ત્યારે સજ્જનો એ સવિજ્ઞાન હોય છે. સવિજ્ઞાન એટલે કે એ જાગ્રત હોય છે, એને ખબર રહે છે. સંક્રમંતે સવિજ્ઞાના એવ સવિજ્ઞાનો ભવતી સવિજ્ઞાનમ એવ અન્વક્રામતિ ઇતિ શ્રુત્યંતરાત. એટલે કે જ્યારે એ વ્રીહ્યાદિ દેહનો ભાગી એટલે કે વ્રીહ્યાદિ દેહનો અભિમાની જે જીવાત્મા છે એ જ્યારે વ્રીહ્યાદિ દેહનો ત્યાગ કરે છે, કારણ કે એ શરીરમાં ભોગવવા યોગ્ય નિમિત્તક કર્મનો ભોગથી ક્ષય થઈ ગયો, એટલે એનું એ શરીર છૂટી જાય છે. અને શરીર છૂટ્યા પછી જ્યારે એ નવા દેહને પ્રાપ્ત કરે છે, ત્યારે શ્રુતિ કહે છે કે તદ વિષય વિજ્ઞાનવંત એવ ગચ્છન્તિ. ત્યારે જેમ સમજો કે કોઈ મનુષ્ય એક દેશ છોડીને બીજા દેશમાં જાય છે, તો એને એ વિષય વિજ્ઞાનથી યુક્ત હોય છે કે ભૂલી જાય છે હું ક્યાં જાઉં છું? એ ખબર રહે છે ને. દાખલા તરીકે તમે અહીંથી ટ્રેનમાં બેઠા અને નક્કી કર્યું કે મારે હરિદ્વાર જવું છે, તો ઘરેથી નીકળો, રેલવે સ્ટેશન જાઓ, બેસો, ત્યારે તમે
વિષય વિજ્ઞાન તમને બોધ રહે છે કે ભૂલી જાઓ છો ક્યાં જવું છે? યાદ રહે છે ને? એટલે રેલવે સ્ટેશનમાં તો ટ્રેનો ઘણી બધી પડી હોય છે, પણ બધી ટ્રેનો હરખી હોય છે. બધી ટ્રેનોમાં તે ખુરશી વગેરે હોય છે. બધી ટ્રેનો લોઢાના પાટા ઉપર જ ચાલે. પણ તમે કઈ ટ્રેનમાં બેસશો? હરિદ્વાર જતી. તો તમને બોધ હોય છે કે નહીં? બોલો. એવી જ રીતે ભાષ્યકાર લખે છે કે વ્રીહિયાદિ દેહનો અભિમાની જે જીવાત્મા છે, એના કર્મના જે એનો ભોગ છે, એનો ક્ષય થઈ જવાથી ભોગથી જ્યારે વ્રીહિયાદિ દેહનો જ્યારે ત્યાગ કરે છે અને બીજા દેહને ગ્રહણ કરે છે, ત્યારે વિષય વિજ્ઞાનવંત એવ ગચ્છન્તિ. એને બોધ રહે છે કે હું આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરું છું સજ્જનો. અને એમાં બૃહદારણ્યક શ્રુતિ પણ બતાવે છે, સવિજ્ઞાનો ભવતી સવિજ્ઞાનમ એવ અન્વવક્રામતી. આ શ્રુતિ પણ આ વાત કહે છે. તો ભાષ્યકાર આ દ્વારા એ સ્પષ્ટ કરે છે સજ્જનો કે વ્રીહ્યાદિ દેહનો જે અભિમાની જે જીવ છે, પાપી જીવ, એને બીજું શરીર મળતા વાર નથી લાગતી. પણ વ્રીહ્યાદિ દેહની સાથે જે જળના માધ્યમથી જે સંશ્લિષ્ટ છે, જે સ્વર્ગથી આવેલો અનુશયી જીવ છે, અવરોહી છે, એને આગળનું નવું શરીર મળવું બહુ કઠિન છે. કેમ? કારણ કે જે અન્નની સાથે સંશ્લિષ્ટ છે, વ્રીહી વગેરેની સાથે, એ અન્ન કોઈ રેતસિક પુરુષ ખાય તો જ, અને રેતસિક પુરુષ જે છે એ ઋતુકાળે ભાર્યાગમન કરે તો જ એને 5મી યોષિત અગ્નિની અંદર પ્રવેશ કરવાનો અવસર મળે છે. નહીં તો જે વ્રીહી યવાદિની સાથે એ સંશ્લિષ્ટ છે, એ અન્ન કોણ ખાય એનું નક્કી છે નહીં. કોઈ પણ અન્ન ખાઈ શકે. પુંસ્ત્વરહિત વ્યક્તિ ખાઈ જાય તો પછી એને 5મી યોષિત અગ્નિની અંદર પ્રવેશ મળતો નથી. એટલે ભાષ્યકારે વાત સ્પષ્ટ કરી. હવે આપણે આગળ જોઈએ. ભાષ્યકારે વાત સ્પષ્ટ કરી કે જે વ્રીહ્યાદિ દેહનો અભિમાની જે જીવ છે, એ વ્રીહ્યાદિ દેહને છોડીને બીજું નવું શરીર ગ્રહણ કરે છે, ત્યારે એ સભાન હોય છે. કેવો હોય છે? સભાન. એટલે એને એ વખતે ભાન હોય છે કે હું આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરું છું, એવું એને ભાન હોય છે. જેમ હોશમાં હોય એવો વ્યક્તિને તમે દવાખાને લઈ જાઓ તો એને ખબર છે કે મને દવાખાને લઈ જાય છે, પણ બેહોશ થઈ ગયેલો હોય એને ખબર હોય? એમ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે એ પાપી જીવને એ વખતે ખબર રહે છે, એ હોશમાં હોય છે. સવિજ્ઞાનનો અર્થ, સીધો અર્થ છે કે એ વખતે એને હોશ હોય છે. તો પછી પ્રશ્ન એવો થાય કે એ કેવી રીતે સંભવ છે? કારણ કે મૃત્યુ વખતે તો જે કરણ છે એ તો ઉપસંગ્રહિત થઈ જાય છે. મૃત્યુ વખતે જે ચક્ષુરાદિ કરણ છે એ બધા ઉપસંગ્રહિત થઈ જાય છે, એનો ઉપસંગાર થઈ જાય છે. વાણી મનમાં લીન થઈ જાય છે, મન તેજની અંદર લીન થઈ જાય છે. આવું થાય છે
મૃત્યુ વખતે જ્યારે આવું થઈ જાય છે સજ્જનો, તો પછી એ નવું શરીર ધારણ કરે ત્યારે એ હોશમાં હોય એ કેવી રીતે સંભવ છે? કારણ કે કોઈ વ્યક્તિનું જીવનું મૃત્યુ થાય ત્યારે એ મૃતક જે છે, મુમૂર્ષુ છે, એ સ્થૂળ શરીરની અંદરથી એના જેટલા સૂક્ષ્મ શરીરના અંગો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ, આ બધાને સમેટી લે છે. મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી શરીરમ યદ વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહિત્વેતાની સંયાતિ વાયુર્ગંધ નિવાસયાત. એમાં કયા પ્રમાણે? તો પછી એ તો ઉપસંગ્રિત કરણ છે, અને વિજ્ઞાન એટલે હોશ, એ તો કરણના માધ્યમથી થાય, મન બુદ્ધિ વગેરેથી થાય, ચક્ષુરાદિ ઇન્દ્રિયોના માધ્યમથી થાય. તો પછી વિજ્ઞાનનું કારણ તો એની પાસે છે નહીં, હોશનું કારણ તો એની પાસે છે નહીં. તો પછી એ એક શરીર છોડીને બીજું શરીર જ્યારે ગ્રહણ કરે છે ત્યારે એ સવિજ્ઞાન હોય છે, હોશમાં હોય છે. એ કેવી રીતે? આ વાત સમજાય એવી નથી. તો ભાષ્યકાર સજ્જનો આગળ એ વાતને સ્પષ્ટ કરે છે. એ વાત ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર આગલા પ્રવચનમાં કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વા પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ